સુરેન્દ્રનગરમાં ચૂંટણીને લઈને કોડી ઠાકોર સમાજનું મહાસંમેલન. મુડીના માનપર ગામે કોડી ઠાકોર સમાજનું મહાસંમેલન. રાજુ કરપડા સામે કોંગ્રેસ ઉમેદવાર દિનેશ પનારાએ જીતાડવા માટે આહવાન કરવામાં આવ્યા છે. સાંસદ ગિનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપે અનેક કાર્યકરોને ટિકિટ ના આપીને અન્યાય કર્યો હોવાની વાત ગિનીબેને કરી. ભાજપ કે તંત્ર કોંગ્રેસના ઉમેદવારને હેરાન કરવાનો પ્રયાસ ન કરે. ભારતીય જનતા પાર્ટી કે જે વર્ષોથી ભાજપમાં મજૂરી કરી હોય એવા મજબૂત આગેવાનો હોય, મજૂરી કરી હોય, એ પાર્ટીમાં ટિકિટ માટે હકદાર હોય, છતાં પણ એમને ટિકિટ ના આપે અને ગમે તે લોકો ગમે એટલાને પાર્ટીમાં એન્ટ્રી કરી હોય અને તરત ને તરત પૈસાના પાવરથી કે અન્ય રીતે ટિકિટ મેળવીને જે સાચા પાર્ટીના કાર્યકરો હોય છે એમને અન્યાય કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. અને જયારે અન્યાય કરવા માટેનો જેસાભાઈ જેવા ઉમેદવારને છેલ્લી ઘડીએ ટિકિટ કાપીને એમને એક જેસાભાઈનું અપમાન નથી કર્યું, એ સમગ્ર ઠાકોર સમાજનું અપમાન કર્યું છે. અને એટલા માટે કરીને આખો સમાજ એક મળીને દિનેશભાઈને સમર્થન કરે છે, બીજા સમાજોને વિનંતી કરશે અને 26મી તારીખે જે મતદાન છે એ મતદાનમાં કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપીને જીતાડશે.